ગુજરાતના મુખ્યમંત્રીઓ ભાગ 1 આ વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશેની માહિતી મેળવશું. પ્રથમ ડોક્ટર જીવરાજ મહેતા. 1 મે 1960 થી 3 માર્ચ 1962 તથા 3 માર્ચ 1962 અથવા 4 માર્ચ 1962 થી 19 સપ્ટેમ્બર 1963 સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. એટલે કે 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ જેવી સત્તા તેમણે ભોગવી હતી. ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. મિત્રો, ખાસ યાદ રાખો કે ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ 19મી ઓગસ્ટ 1887 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જમાકબેન હતું. 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો, મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીન, ગુજરાત સહકારી મંડળી વિધેયક, ગુજરાત પંચાયત વિધેયક, ગુજરાત યુનિવર્સિટી બાબતનું વિધેયક તથા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ જેવા કાયદાઓ તેમણે ગઢ કર્યા હતા. 9 સપ્ટેમ્બર 1963 ના રોજ તેમને અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી, જે 11 સપ્ટેમ્બર 1963 ના રોજ 101 મત દ્વારા તે દરખાસ્તને તેમણે પરાસ્ત કરી હતી. 1962માં ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણી થઈ હતી, જે તેમના સમયગાળા દરમિયાન થઈ હતી. ત્યાર પછી બીજા મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતા. 1 સપ્ટેમ્બર 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધી તેમના સમયમાં ધુવારણ વીજળી મથકની શરૂઆત થઈ હતી. યાદ રાખો, બળવંતરાય મહેતાના સમયમાં ધુવારણ વીજળી મથકની શરૂઆત થઈ હતી. ઔદ્યોગિક વિકાસ માટે દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો તથા વિસ્તારની સ્થાપના કરવાનું કામ શ્રી બળવંતરાય મહેતાએ કર્યું હતું. વડોદરામાં કોયલી રિફાઇનરીની શરૂઆત પણ શ્રી બળવંતરાય મહેતાના સમયમાં થઈ હતી અને તે કોયલી રિફાઇનરી શરૂ થતાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનો વિકાસ થયો હતો. તેમણે સિંચાઈ પાછળ 1352 લાખ જેવો ખર્ચ કર્યો હતો. આ સમયમાં આ ખર્ચ પ્રમાણમાં મોટો ગણાય. સૌરાષ્ટ્રમાં શેત્રુંજી અને ભાદર નદી તથા બનાસકાંઠામાં દાંતીવાડા જેવા વિસ્તારોએ તેમણે જળાગારો બનાવ્યા હતા. 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે કચ્છની સરહદે તેઓ મુલાકાતે ગયા હતા અને આ સમય દરમિયાન તેમનું વિમાન તોડી પાડવામાં આવતા 19/9/1965 ના રોજ અકાળે તેમનું અવસાન થયું હતું. ત્રીજા શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈ 19 સપ્ટેમ્બર 1965 થી 3 એપ્રિલ 1967 અને 3 એપ્રિલ 1967 થી 6 એપ્રિલ 1971 સુધી સત્તા ભોગવી હતી. ત્યારબાદ ત્રીજી ટર્મ માટે પણ તેઓ જ ચૂંટાયેલા, એટલે 7 એપ્રિલ 1971 થી 12 મે 1971 સુધી પણ તેઓ મુખ્યમંત્રી રહ્યા હતા. હિતેન્દ્રભાઈ દેસાઈ વહીવટી રીતે કુશળ તથા વ્યક્તિઓને એક સૂત્રે રાખવાની સૂઝ તથા આગવી આવડત ધરાવતા હતા. જમીન સુધારણા, સમાજ કલ્યાણ, પછાત વર્ગોનો વિકાસ તથા સિંચાઈ અને સહકાર જેવા ક્ષેત્રોમાં પ્રગતિ માટે તેમણે પ્રયાસો કર્યા હતા. દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ પસાર કર્યો હતો તથા હિતેન્દ્રભાઈ દેસાઈ પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફી માફી, શિષ્યવૃત્તિઓ તથા મફતમાં રહેવા જમવાની સગવડ થાય તેવા પ્રયાસો કર્યા હતા. જીવરાજ મહેતાના સમયમાં વણઉકેલ્યો પ્રશ્ન રહી ગયો હતો પારડી ઘાસિયા મેદાનના આંદોલનોનો, અને આ આંદોલન છેલ્લા 14 વર્ષથી ચાલતું હતું, જેમના હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઉકેલ આવ્યો હતો. તથા શ્રી જીવરાજ મહેતાના વખતનો પડતર પ્રશ્ન એટલે કે શહીદ સ્મારકનો પ્રશ્ન, જે અમદાવાદમાં શહીદ સ્મારક બનાવવાનું નક્કી કરીને હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આ પ્રશ્નનો પણ નિકાલ આવ્યો હતો. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 215 જેટલા નવા ઉદ્યોગો શરૂ કરવાના પરવાના અપાયા હતા, જેમાંથી સૌથી વધુ
ઇજનેરી એકમોને 106 પરવાના અપાયા હતા. અછત અને કુદરતી આફતોનો સામનો પણ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં તેમને કરવો પડ્યો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ મફત કરવાની હિમાયત કરી હતી. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 1969માં કોમી રમખાણ થયા હતા અને આ રમખાણને પર અંકુશ મેળવવામાં સરકાર નિષ્ફળ રહી હતી. ત્યાર પછી ચોથા મુખ્યમંત્રી શ્રી એટલે ઘનશ્યામભાઈ ઓઝા. તેમનો કાર્યકાળ 17 માર્ચ 1972 થી 17 જુલાઈ 1973 સુધીનો હતો. નાના ખેડૂતોને મહેસૂલ મુક્તિ તથા માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ઘનશ્યામભાઈ ઓઝાએ પસાર કર્યો હતો. 1973 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર કર્યું હતું, જેના કારણે ખાનગી શાળાના સંચાલનમાં ધરમૂળથી ફેરફાર આવ્યા હતા. ગંદા વિસ્તાર નાબૂદી અને પુનઃ વિકાસ અંગેની યોજનાની શરૂઆત તેમના સમયમાં થઈ હતી. આ માટે રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી હતી. ઔદ્યોગિક સંચાલનમાં મજૂર ભાગીદારી વિશેનું ઔદ્યોગિક સંચાલનમાં મજૂર ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના પણ ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં કરવામાં આવી હતી. ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના પણ ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં કરવામાં આવી હતી. પાંચમા મુખ્યમંત્રી શ્રી એટલે ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલ 18 જુલાઈ 1973 થી 9 ફેબ્રુઆરી 1974 તથા 4 માર્ચ 1990 થી 17 ફેબ્રુઆરી 1994 એમ 2 વખત મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યા હતા. કાર્ય કરવાની ધગશ, વ્યવસ્થા શક્તિ અને પરિશ્રમશીલતા જેવા ગુણો તેમનામાં હતા. નર્મદા યોજનાના ઝડપી અમલ માટે તેમણે પ્રયાસ કર્યો હતો. 1973-74માં અન્નની અછત ઊભી થઈ હતી અને તેમને પહોંચી વળવાના તેમના નિષ્ફળ પ્રયાસો રહ્યા હતા. આ અન્નની અછતના કારણે અન્ન રમખાણો થયા અને નવનિર્માણ આંદોલન શરૂ થયું, જેના કારણે 9 ફેબ્રુઆરી 1974ના રોજ તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. 4 માર્ચ 1990ના રોજ જનતા દળ અને બીજેપીની મિશ્ર સરકાર તેમણે બનાવી હતી, જેમાંથી બીજેપી નીકળી જતા જનતા દળ અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચી હતી. 4 વર્ષમાં નવા ગુજરાતનું સપનું સાકાર કરવા માટે તેમણે પ્રયત્નો કર્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને ભારતમાં અગત્યનું સ્થાન અપાવવા તેમણે પ્રયાસો કર્યા હતા. 17 ફેબ્રુઆરી 1994ના રોજ હૃદયરોગના હુમલાથી શ્રી ચીમનભાઈ ઓઝાનું અવસાન થયું હતું. છઠ્ઠા મુખ્યમંત્રી શ્રી એટલે બાબુભાઈ પટેલ, બાબુભાઈ જસભાઈ પટેલ. તેમનો કાર્યકાળ 18 જૂન 1975 થી 12 માર્ચ 1976 તથા 11 એપ્રિલ 1977 થી 17 ફેબ્રુઆરી 1980 સુધીનો રહ્યો હતો. સ્વચ્છ, કાર્યક્ષમ અને લોકાભિમુખ વહીવટ માટે શ્રી બાબુભાઈ પટેલ જાણીતા હતા. તેઓ પ્રથમ બિન કોંગ્રેસી હતા અને તેમણે જનતા મોરચાની સરકાર રચી હતી. એટલે કે અત્યાર સુધીના પ્રથમ 5 મુખ્યમંત્રીશ્રીઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા, જ્યારે છઠ્ઠા શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ પ્રથમ બિન કોંગ્રેસી અને જનતા મોરચાની સરકાર રચનારા હતા. તેમના સમયમાં ઇન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી. બાબુભાઈ પટેલે ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરી હતી. બાબુભાઈ પટેલે દેવાદાર ખેડૂતો માટે 66 કરોડની રાહતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગ્રામ વિકાસ, આદિવાસી વિસ્તાર વિકાસ, જમીન ધારણ કરવાની પદ્ધતિ, સિંચાઈ, લાંબા ગાળાનું વીજ ઉત્પાદન, ઉદ્યોગોનું આયોજન, રોજગાર વૃદ્ધિ, બાંધ મિલો ચાલુ કરાવી, પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના, બોમ્બે હાઈના ગેસનો હિસ્સો મેળવવો, ક્રૂડ ઓઇલની રોયલ્ટી, વિકેન્દ્રિત ઉદ્યોગો, માતૃભાષામાં વહીવટ,
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ, લોકપાલ, લોકયુક્તની નિમણૂક વગેરે જેવા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો કર્યા હતા. અત્યાર સુધી આપણે 6 મુખ્યમંત્રીઓ વિશે માહિતી મેળવી. ભાગ 2માં આપણે બીજા મુખ્યમંત્રીઓ વિશે માહિતી મેળવશું. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો અન્ય સાથે શેર કરી અને બીજાને ઉપયોગી થાય તેવા પ્રયાસો કરશો તેવી અપેક્ષા.